ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવો વિડીયોમાં. તો વાગી ગયા સવારના 8:30. આપણે દુકાન માટે જવા માટે રેડી થઈ ગયા. અને આજે છે શ્રાવણનો બીજો દિવસ, મંગળવાર. પહેલાં દુકાનનો સામાન કાઢી લઈએ, પપ્પા આવી જાય પછી આપણે જઈએ મહાદેવના મંદિરે. આજે લગભગ તમને એવું લાગે ટ્રાફિક નહીં હોય તો પ્રોપર દેખાડું છું કરમનાથ મંદિર. આખો મહિનો જ આવવાનું છે એવું લાગશે તો બીજા મહાદેવના મંદિરે જશું તો એ પણ તમને બતાવું. તો જઈએ સીધા દુકાને. વાગી ગયા 9:30. હું આવી ગયો ઘરે પાછો શાક દેવા. હવે જવું છે મહાદેવના મંદિરે તો હું નીકળું. મેડમ એની રીતે તૈયાર થાય છે. કાંઈ કામ નથી, હું જાઉં છું. મારી પાસે ટાઈમ જ નથી. તારે બેવું જ બેને જેવો છું એવો છું હે. પાછી કે ધીમા ગલાવતા નહીં છે નહીં. મારે જ બહુ છે જો ને, લથેડા ને ફફેડા સોપડે. અચ્છા, દવા છે. મેં કીધું ફફેડા ને થથેડા ને લગાડે. ક્યાંથી કરે? હદતો નથી, બગડે જ નાખ્યું મોઢું. મેકઅપની પૂછડી. મેં નથી કીધું કે આટલો બધો મેકઅપ કર્યો. બહુ કાંઈ નહીં, હાલો તો મહાદેવના મંદિરે નીકળું. દર્શન બાકી છે, દર્શન કરીએ. મળીએ ડાયરેક્ટ મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરે પહોંચી ગયા. એટલે મહાદેવનું મંદિર. આ કંઈક મેડમ લે. શું લેશો? શું લેશો? મને થોડી ખબર હું લીધું. ઓલી તુલસીની માળ આપો ને, નાની હાથની. તારે પહેરવી છે તુલસીની? હું હે એ નથી લેવાની હો, એ નહીં લઈ દઉં. બીજું કે બધું લઈ દઈ. હા, આપણે મહાદેવના મંદિરે બધું ઓરિજિનલ વસ્તુ જ અહીંયા મળે. કાકાને પૂછીએ. કાકા, એ ઓરિજિનલ મળે ને બધું? વિડીયોમાં કહી દો ઓરિજિનલ મળે એમ. આ ટોટલી ઓરિજિનલ આવશે. આમાંથી ડુપ્લિકેટ કોઈ સાબિત કરી દે. હા, 5,000 ઇનામ મળશે. 5,000 ઇનામ. આ સર્ટિફિકેટ લેતો આવવાનું. તો કાકાએ ગેરંટી આપી દીધી જોરદાર. હે આજની નહીં, આજે 27 વર્ષે સ્ટોલ લાગે ને ત્યારથી ગેરંટી આપી. શું કહો કાકા? અમે એક તો કહે છે તોય મને આ બેન પૂછે એટલે તમે કહો મારે માયક મૂકવું પડશે. વર્ષો જૂના છે કાકા, કોઈનું નથી. બહુ વર્ષો જૂના. આઈ થિંક આ કરવાનો છે ડુપ્લિકેટ વેચતા હોય રાખવા દે. આજે હવે કાકાનો વિડીયો આવશે કાલે યુટ્યુબમાં. અમે બે દર્શન કરી લીધા મહાદેવના. આજ પહેલી વાર આવી, હું બીજી વાર આવ્યો. કાલ તારે આવવું નહોતું, હું લઈને આવવાનો જ હતો. મને એમ હતું સાંજે બધા આવશો એટલે હું સવારે. એટલે તો હવે દર્શન કરી લીધા. હું મારા દુકાને જાઉં, એની દુકાને જોબ ઉપર જાય, પછી મળીએ તમને. અને હું નીકળી ગયો છું હરીના ઘરે જવા. અને એક મેડમ જો છે કામ કરે છે, આવે તો સારું જલ્દી. એને લઈને જવાનું છે કેમ કે આજે એક સેલિબ્રેશન છે. જે ઇન્સ્ટાગ્રામમાં મારા ફેન રહી છે એને ખબર પડશે કે આજે સેલિબ્રેશન શું છે. ત્યાં જઈને તમને બતાવ્યું શેનું સેલિબ્રેશન છે આજે. તો મળીએ ફટાફટ હરીના ઘરે. જમાઈ થઈ ગઈ છે ભેગી, અને આજે કંઈક છે નવું. તો હમણાં સેલિબ્રેટ થાય એટલે કરી કાંઈક તો આવવા દો, પછી કાંઈક કરું ને. આજે છે ક્રિશાના થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં. હો કે થોડી વારમાં સેલિબ્રેશન થશે. કેમ કે અમારા એક સેલિબ્રિટી તૈયાર થવા ગયા છે એટલે કેક આવવા દો, પછી તમને સેલિબ્રેટ. તો જો આના સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે હવે.
બાટી ગઈ છે સંજયભાઈ સિંઘમ સંજયભાઈ એક કામ કરો માસી લે ભાઈ મારો હાથ પડી જાય અરે ભાઈ શાંતિ રાખની 2 મિનિટ કરી તમે આમાં જરીક બ્લોક તો જો સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે હવે સેલિબ્રેશન થઈ ગયો છે 100 કેનો ક્રિસારી આજે 100 કે કમ્પ્લીટ થયા છે ક્રિસા ને હરીના હે આ તો લાંબુ આવી વાહ 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 હરી 100 કે હોય તો પછી એને લાંબુ હાલવું પડે ને થોડું જો પેલા આનું ઉપરલું ઈ નહીં એ કરવાની છે મીણબત્તીનું યાદ કરવાનું છે અલગ ઉભી રે ફૂક મારશે ગટ્ટુ ગટ્ટુ ના આવડે ફૂક મારતા હે હા ગટુ ભૂખ મારવું છે હાય હાય ઈ રોજ રમતી હોય હેપી બર્થડે બાકી ગઈ છે આવલો મારો ભૂખ ફૂક મારો ફૂક માર ગટ્ટુ ફૂક મારી મીણબત્તીને આમ જો હાલો અરે ભૂખ મારો હાલો હાલો 1 2 3 હા ગટુ હાલે કાપો 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 ઉભી રહેજો તો ફાઇનલી 100 કેનું સેલિબ્રેશન થઈ ગયું છે કમ્પ્લીટ એમ અને ગટુ કેક કાપશે ગટુ કેક કાપો દીકા કાપો હાલો કાપો હાલો. તું પાપા કાપો હાલ 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 કેક એડા હાથ લઈ લીધો. હાથ પકડી રાખ હાલે હાલો કેક કાપો યે હવે કોણ ખાહે ગટુ ગટુ કેક ખાવી હાલ મમ 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 તો ગ્રુપમાં એક ને 100 કે કમ્પ્લીટ થઈ ગયા શું કેવું મનોજ લાડુ બસ એથી મોટી ખુશી કોની ન હોય આ રીતે એટલે દિલથી આમ છે નહીં મજા આવી એમ મહેનત સફળ થઈ અને આવી જ રીતે હજી પ્રેમ આપતા રહેજો હજી લાડ બધું લાવવાના છીએ અમે બાકી બધાને દેતા રહેજો એટલે બાકી બધાને હો કે ખાવા હા ઈ વાત એ સાચી આઈને ગ્રુપમાં જતા રહેજો થોડો થોડો પ્રેમ. હાલો કોન્સર્ટ આને થોડી કાઈથી કેક આપી દો એટલે ઈ ના ફાઇનલી સેલિબ્રેશન થઈ ગયું છે કેક કટિંગ થઈ ગઈ છે ક્રિશા અને હરીનો 100 કે પૂરા થઈ ગયા ઇન્સ્ટાગ્રામમાં તો ગ્રુપમાં એક ને 100 કે બહુ ખુશી છે જો આ બે બેઠા છે કેકની હમું મોઢું જોઈ કે ખાવી કે ન ખાવી નથી ખાવી મોઢું હાલો હેપી એ બર્થડે કિના લીધા ને ભાટકા લાવી ખાઈ આપણે સમસીને એવું હેપી બર્થડે ઈ બે હમે બેઠા કેકની વિચાર કરે ખાવું કે ન ખાવું એ સંજયભાઈ હા ભાઈ ઈ બે કેકની હમે બેઠા પણ વિચાર કરે ખાવું કે ન ખાવું મારે કારોને ખાવી છે બીજું બધું ઘેર વાત તો સહી ભાઈ પેલા સંજયભાઈને કેક આલો તો મળીએ નેક્સ્ટ જો આ મને બ્લોગ ઉતાર Cheers કર vlogging ચીયર્સ માં. હાલો બ્લોગિંગ માં ચીયર્સ કરી Cheers. कौन है ये लोग कहां से आते हैं ये? કેમ કેમ એવી રીતે કોણ કાઢે નજર ઉતારીને કેતો કેક કાટેંગે ઉસ દિન તો હે મનિયા આપણો ગ્રુપ જ એક એવું છે કે જે હમે હમે બ્લોગ માં ચીયર્સ કરે હા એ તો કારણ કે બ્લોગર બે થયા હવે સંજયભાઈ ઉભરાવાના છે હમણાં મારે ચાલુ કરવાનું વાર લાગશે કાંઈ નહીં ચાલો તમને પછી મળીએ તો જો કિનાલી ગળસવા બેહી ગઈ છે શ્રીફળ ફોન નાખી પાપ તને લાગશે મને નહીં લાગે ये बड़ी अच्छी बात कही आप હું છે ને જયા પાર્વતી રદ રેન મનોજભાઈ હા. તો હું કે બપોરે હું જમીન આવું ને એટલે કે તારે આ ખાવું છે તારે આ ખાવું છે એને તે કામ ખવાય મારે મીઠા વાળી ન ખવાય જોઈએ આ અફલાકણો છે હવે તો ઈ બાપ નો તો માર ચોથે બાપ નથી છે હા એ ભાઈ જેવું કરો ને એવું ભોગવવું પડે વાહ હે એમ ત્યારે જ કીધું તો મેં હા. કીધું ચાલ પીવો છો પછી મેં સાવ ના વાજો તમારો ખબર પડે તમને. હા આખો મહિનો તારે ભીખા રહેવાનું એટલે સ્પીકર કેમ મારો તો ખોપડી તો સાલે તમારો ઈ એનું રેવા દે તું એનું રેવા દે તારો કઈ અમન મારે જો
એટલે લખણ એવા હોય તો મારે ખાવોય પડે. કાંઈ નહીં, પછી વાત મૂકી દે. એના બુટિયાનો હમણાં ઘડીક ખામીને વારો નીચે જાય ને ત્યારે વારો જ છે હા. મને તો હજી એને વિડિયોનો કોન્સેપ્ટ નથી વિચારી રાખ્યો. ચાલે કાંક કોપડી તો ફોટો ઉપર હમણાં હો કે હતા 10 ભાઈ વહી ગયા કાંઈ બાર રખડવા, હવે એક રહી ગયું. ઓકે એટલે કમ્પ્લીટ થઈ ગયું. ઓકે જો ઓકે જો ઓ અહીંયા રખડે 0. હરીભાઈ એકડો લઈને ક્યાંક વહી ગયા. ક્યાં વહી ગયો એકડો? જો છોકરી માટે પણ 10 વહી ગયા છે, વાહે વૈધું ઓકે એટલે એનું કહેવાનું મિનિંગ એમ છે કે સેલિબ્રેશન થઈ ગયું ઓકે. તો બધા કેક ખાય છે, કેક ખાઈને પછી તો વાગી ગયા છે 11:15. આજે આવી ગયા ઘરે સેલિબ્રેશન કરી. આજે કાલના બ્લોગના જવાબ આપવાના છે કમેન્ટના. તો પેલી કમેન્ટ કે વિવેક બારૈયા, જય શ્રી રામ, જય શ્રી રામ. પછી કૌશિક આહિર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. રવિ જોડ, વેરી નાઇસ, યોર વિડીયો ઇઝ વેરી બ્યુટીફુલ, થેન્ક યુ વેરી મચ. ભાવિકા કાનપરિયા, તમે ક્યાં જગ્યા પર રહો છો? હું ભાઈ સુરતથી છું એન્ડ બેસ્ટ કપલ. હું રહું છું સુરતમાં, મોટા વરાછામાં. અને તમે પણ સુરત રહેતા હોય તો મારી દુકાન મોટા વરાછામાં છે, તો વિઝિટ કરો. અને કમેન્ટ કરવા બદલ થેન્ક યુ. એમપી પરમાર, નાઇસ વ્લોગ, થેન્ક યુ. આ યુઝર છે તારી ફ્રેન્ડ જ છે. મારી છે. હા, તારે કેટલો પગાર છે? પગાર તો એમાં બધાનો ફિક્સ અલગ 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 હોય. પછી સંજય શું કામ કરે છે? જો એક તમને ખાસ કરીને વિનંતી કરું, જે યુઝરના નામ નથી એ લોકોને, એની ઉંમર અમારા કરતાં મોટા છે, એટલે સંજય નહીં, પ્લીઝ એને સંજયભાઈ કહો. અમે ખુદ સંજયભાઈ કહીશું. ભલે એ મોજીલા છે પણ તોય થોડુંક રિસ્પેક્ટ આપવી જરૂરી છે ઉંમર પ્રમાણે. એટલે કમેન્ટ કરવા બદલ થેન્ક યુ. પછી તૃપ્તિ વ્યાસ, ફિનાલી એકને એક ટી શર્ટ પહેરે છે એ હવે બદલો. એવા એવું છે કે એને નાઇટ ડ્રેસ હોય, એમ કે નાઇટ ડ્રેસમાં જે સાંજે મારી સાથે આવે એટલે એકને એક જ ટી શર્ટ તમને જોવા મળે. કાલ આજથી વળી ગયું. રુચિતા રાખોલિયા, ફિનાલી સદભાવના સ્કૂલમાં ભણતી હતી. હા, હું સદભાવના સ્કૂલમાં ભણતી હતી. એન્ડ તારું નામ પ્રોપર શું છે મને જણાવજે, કેમ કે હું રુચિતા રાખોલિયા છે. રુચિતા રાખોલિયા, બટ હું ઓળખતી નથી અત્યારે, યાદ બી નથી મને. બિનરી સદભાવનામાં ભણતી. હા, ભણતી, ચોથું પાંચમું હું ત્યાં જ ભણેલી. રુચિતા રાખોલિયા. તેમલી નહીં, તમે લવ મેરેજ કર્યા? હા, અમે લવ મેરેજ કર્યા છે. દિનેશ નકુમ, રાધે રાધે, મહાદેવ હર, રાધે રાધે, હર હર મહાદેવ. પાછું યુઝર પાટણ વાવ, ઓસમ હિલ, આવો બધા. હા, આવશું. પાટણમાં મારો એક સારો કયો કે ફ્રેન્ડ કે એ બે છે, આનો ભાઈ છે, ત્યાં જ રહે છે, એટલે એક વખત લગભગ તો આવવાનું થશે. ચોક્કસ આવશે. રામ રામ મનિયાભાઈ. મનિયાભાઈ અત્યારે નથી, એને હું તમારા કમેન્ટનો જવાબ આપી દઈશ કે તમને કોકે યાદ કર્યા છે. કમેન્ટ કરવા બદલ ધન્યવાદ. પછી જીડી ડાબી, હર હર મહાદેવ, જય મા મોગલ. હર હર મોગલ, જય જય મહાદેવ. સોરી, આ થોડુંક લોચો થઈ ગયો, કેમ કે આ સેલિબ્રેશન કર્યું ને એટલે કહેવાનું છે હર હર મહાદેવ ને જય મા મોગલ. એટલે આ થોડુંક સેલિબ્રેશન હોય, એક્સાઇટમેન્ટ કહેવાય ને, એક્સાઇટમેન્ટ શેનું સેલિબ્રેશન હતું આજે? એ તમે બ્લોગમાં જોઈ લેજો શેનું સેલિબ્રેશન હતું. પણ તમને જણાવ્યું પણ લાસ્ટ વિડીયો છે. એટલે આજે અમારા ગ્રુપમાં હરિયન ત્રીસુ કરીને જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને, એમાં 100K કમ્પ્લીટ થયા છે. અમે બહુ ખુશ છીએ. હવે ધીમે ધીમે એના કારણે અમે અમારું ગ્રુપ આગળ વધશે, ગ્રો આપશે, એટલે મળશે. તો આજની આટલી જ કમેન્ટ હતી. તમારો ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરવા બદલ. જે લોકો કમેન્ટ કરશે એને દરરોજ જવાબ હવે મળશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય મહાદેવ, જય મા મોગલ.